કરશનબા, તમે આખી દુનિયા ફર્યા છે બરોબર બરોબર ફર્યા ના ફર્યા આજીવન દુનિયા તો ચોઈ નહીં ફર્યા ચોક બાર ગોમ ગયા છીએ એવી રીતે જાય છે. હા, પણ હું તમને જેવી જગ્યા બતાડું ને એવી જગ્યા તમારી જિંદગીમાં તમે નહીં જોયું હોય. સાચું કહો છો? અરે આમ એક નંબર જગ્યા બતાડું યાર. શું વાત કરો છો? તમારું દિલ ખુશ થઈ જાય. તમે લાખ આવે તો 2-4 દાડા ડોચી લઈને ફરવા આવશે ભાઈ. શું વાત કરો છો આજીવન? હા, ફરવામાં તો હે ને જો ગમે તે જાય છે, બાકી ફરવામાં તો ક્ષેત્રમાં જ ફર્યા છે ને ગમત ફર્યા છે, બાકી બીજે તો ચોઈ ફરવા નહીં ગયા. શું કેવું ભણા? સાચી વાત છે. હું જબરી જગ્યા બતાડું હેડો તમને. આ મારો બેટો ભણ્યો મારે આવડો મોટો થયો પણ એના મોમાં જો ફરવા નહીં લઈ જતો. બોલો મોમાં પૈસા હાલે લઈ જાય કે ફરવા? શું કેવું આજીવન? એટલે તમે માગે પૈસા હાલી તો કઈ વગર પૈસે તો લઈ જાય ફરવા. કેવું પડે પણ કેવું પડે. મસ્ત મસ્ત જગ્યા કઈ આજીવન મારું બેટો ભણા. આ પાછળ કાળી કાળી ગાડી આવે ને તારા મોઢા જેવી એવી લાગી છે આપડે તો. લાવો તાણ કેજો મને. લાવશી કરશે મારો બેટો આજીવન જંગલ વચ્ચે વચ રસ્તો છે. હા, જે લૂંટેરા બુટેરા ના આવી ને કે લૂંટી જાય પાછા. ના લૂંટેરા તો નહીં આવે. હવે શું કેવું ભણે? બધા અમુક ટાઈમે ટોપ આવે. મારું બોલે જો નજારો તો સારો છે હો, ફૂલોનો ફૂલોનો નજારો સારો હે, પણ રાજુબા અમુક ટાઈમે ટોપ આવે. ચેડી ગાડી ઠોચી ના દી. નુકસાન તમારે ભરવું પડશે. તમે ફરવા લઈને આવ્યા એમ. હું તો તમને નીકળીને કીધું તું, તમે અહીંયા લઈને આવ્યા. વાત સાચી, પણ આવા રોતા હોય તો આપણે જો એ પાસાવાળા અહીંયા. આ રાજુ પણ ગાડી નહીં આવડતી નહીં આપણે છે પણ ઓછી ફાવે છે થોડી. હા, તાણી હું કરી યાર. એક વખત હું બેઠો તો યાર ગાડીમાં યાર કોઈ ઝામક ઉડાડી મારું બેટું કાચ ફોડીને બહાર નીકળી તો એવું થતું હતું. બોલો જુઓ તમે ખાલી નજારો જુઓ એકવાર. ઓહો, આ તો તમે ચો લઈને હેડ્યા. આજે પાણી આવ્યું યાર, પાણી આવ્યું મસ્ત હે લોકેશન. હે ભણ્યા? હા, મારું બેટું પાણી આવ્યું. નાવા પડશે મામા ભણો. મામા હોય ના નાવાય જમી યાર. નાવા તો સ્વિમિંગ પુલમાં જવાનું હોય. ઉનાળો આવ્યો એટલે એમાં તો પૈસા હાલવા પડે. કોઈ મફતમાં નાઈ નાખો તો નાવો. તમારે નાવું છે? મારે તો નહીં નાવું. ભાઈ તું ના નાવ તો મારે નહીં નાવું. આ જુઓ હે કે બાકી એક નંબર લોકેશન? મારું બેટું લોકેશન તો એક નંબર છે આજે. જોવા વાવેતર થાય નદીમાં. શું આવ્યું છે? આ વાયુ છે એ તો મને ખબર નહીં. એટલે પેલા સરપંચ તો થી આયા ગાડીમાં તો એ રહ્યા જો. તમારે હે ને હું કહું તમારી ટાઈલ પાડવાનો વિચાર છે બતાવવાનો. હું કહું આ રાજુભાઈ રહ્યા ને યાર. સરપંચ આવો. એકલા ફરવા નીકળો છો એમ? એકલા કેટલા બધા છે જુઓ. જોન કરી મને તમે. સરપંચ 1 2 3 4 5 ની 100 જણા છો યાર, એકલા છો હો. અલા યાર આજે મને લીધા. હું ગામનો સરપંચ છું તો મને જોન ના કરે તમારે? હવે એ બધા ઓમના હેઠા મેલો અને છો આયા. તમે આયા તો ભલા આયા. આપણે ફરન મોજ કરો. એ બધા ઓમના મત કરો. જુઓ હું તમને બધું બતાડું. જુઓ આ પેલો ડેમ બોધ્યો હોય સરકારી પાણી ભરવા માટે. એ ડેમ આખો ભરેલો હોય પાણીનો. બરોબર? એવું છે. આપણે હોય થોડો ફરાવો અને પછી આપણે જઈએ એ બાજુ. પણ ફરવા જેવું ખાલી આટલું જ છે આજીવન. મેન નદી છે. નદી છે. પાણી તો નહીં આવતું યાર. મસ્ત તો છે આવું. કાકા હું કહું છું ટોમાટો વાયેલા છે, શાક કરવા લઈ જવા છે. નહીં આપણા માનવ. ચોરી કરવા ના જવાય.
ચોરી કરવા મારો ભણ્યો તા હે ના જવાય યાર કોક ધોકા લેવા પડશે અમે તમારે પોણે તમારો સોર જ છે એવું ના કહેવાનું હોય એવું ના કહેવાનું હમણાં હેડો તમે લડો મત આજે નીકળતા સરપંચ આયા ને યાર દોઢું તેવાર બોલતા નહીં અમે એકલા આવતા રહેશો સરપંચ રખી જાજો સરપંચ તમે સરપંચ છો એટલે યાર ભણ્યા માપો પાછા એના મોઢે વધારે ના બોલાય કરશનબા એમ મામા એક મિનિટ માં આવી ગયા શું છે ભણ્યા કેજી આ સરપંચની યાર સમજાવો ચોર કરે હે અને બીજું યાર જેવું તેવું બોલજો ઉપાડી નાઈ જાય પાછી એક તો હળી હુકાયેલી હળી જેવા એટલે મને રીતો સડી છે એમને સરપંચ વગણ આમંત્રણ વગણ આવી ગયા છે કરશનબા હા જીવન બોલો એક કામ કરો મારો પડી દુખી તમારા બધા પાપ ધોરાય પર જાજી જાજે પોણે એ એટલે પણ અમે એટલા બધા પાપી નહીં હો એ મામા સરપંચ ની પકડજો ડૂબકી મારી ના હોય ના બાપ સરપંચ ચાર હાડકો થી હું નાઈ ના આવ્યો છું તમે ના તો હેડો આવ્યો પછી ડૂબકી ના મારવી તો આપણે બીજી લોકેશન ઉપર જો હેડો કાં હોય કાં તો યાર ખાલી આ પોણી છે નારે પથરા આવી ગયા ચાલ હેડો તાર આજેવાન એના જીવનને પૂછું ત્યારથી નાઈને આયા તા અમે તો ઘેરથી નાઈને જ આવ્યા તમે નાઈને આવ્યા હતા અમે તો નાઈને જ આયા ના આવ્યો તો ડૂમકી મારતા હોય આ તો નાઈને ના આવ્યો તો નાહો પરા ના અમે તો નાઈને આવી નાઈને નહીં આયા પણ ખાવાનું તો ખાવાનું તો સજ કર ઓછો હોટલો હશે પણ ભોખરામાં તો કેશનભાઈ ને જોવાનું હારી કેશનભાઈ ખવડાવશે હારી હોટલ ખવડાવશે તો ખરા જ કે હેડો તો તાણ મારા બેટા આજેવાન કઈ ગયા નેવડા નહીં હતું એમ મમ્મા હા આજે તો મસ્ત જગ્યાએ લઈને આવ્યા છું આમ તો મારા બેટા ઝાડ કેવડે કેવડા છે ભણ્યા ઓદરાને ખબર રાખજો હા આજેવાન ના મારા બેટા ઓદરા જબર છે તો તારે લઈ જાય એક બે વતરો ઘેર ઓદરા તો લઈ જાય હું કરવા ખબર રાખવી પડશે ધક્યાનો શેડો ના ખેંચી લે હા આયા મૂડ ફ્રેશ કરાવો ચા પાઈ દોડો આસે પેલ ચા તો તને ચા પીવી પડશે મારે તો હજુ ઉતર્યા નહીં ચા ચા કરો ચા પાછી મોમો હેડો આ તો જોડી જેવું મારે જબર છે આજે બંધ મારા બેટા ઓદરાની બહુ બીક લાગે યાર કેવા આવી ગઈ પઢી જા હા દાદા મારું ઉડશું આપણે બે કાકો બધું તો આયા ને મજા પડી ગઈ આમ તો પાછી શું મજા પડી ગયા આટલો પડી કબ શું દાબશો એટલે પડીકાની શું વાત કરી યાર આપણે જો પહેલી વખત ખબર છે મોનતા હતી એ મોનતા લઈ ગયા મારા ઉડસ્યા એ હું કર્યું મારા ઉડશે ને એનો ગટને આગેવાન બોગડા ઉપર ચડીને બેસી ગયો અને કે મારા ભાવ મને 25,000 નો ખર્ચો અડાડ્યો અને આ તો વાઈન તો આપ તો લઈને આવ્યા હોત ને તો આપણા ભૂખાની આકડી ગયો મારા બાપના આમ ભાઈ તો સાચી વાત છે કાકા જો મારી બાજુ ભાઈ આ છે ને આપણે સસ્તામાં પટી ગયા હે અને આ તો કોઈ મોનતા બીજા નથી એટલે નકે આમ તો આપણા ભૂખાની આકડી જ મારે ઉડ્યો
પેલા તો ખાવા માટે આવે છે ને મારા બધા હોય અલ્યા ખાવાના તો કાળ છે કાળ ખાવા બદલે મરી મટી અને મોએ એ લોકો ઘટ્યો તો મને માતાને આવડો ટેકડો ઠેકણો થઈને જી ખબર એટલું બધું જો હંતાળે એમ નથી તો પૂરો આવી ગયો હંતે જા કી બોલે એમ નેચર ડબો મારા બેટા આયલા પડી ખાતા હશે તો બોલબર બદરી જો હે એટલે બધી જા તું એકલો ફરવા આવ્યો? જોઈ ગયા હો ઓ તારો ભગવાન કરજનભા હા ખબર કરી આ આ શું કરી અઠે તારો ભગવાન જેવા બોલું બા એ ખુરશી લેતે હું કરતો તો ટેબલ લેતે બધી હા અરે મારા ઉડછે ચમ કરી ગયા આગળ આપણે પીઠો કર્યો કે શું ટેકલ બેકલ લગાવ્યું કે હું આપણે ચીડી ચમ જમાયા કેવું લાગે કાકા અરે મુજા આવે કે અલ્યા એમ નહીં કેતો એમ નહીં કેતો તમે હોય પછી આયા તમે કોઈ શું કરો છો હા હું તો મોંજા કરવા આવ્યો તો એટલે ચીટલી મોનતાઓ કરો છો ચીટલી મોનતાઓ મોંતા કરવા આયા તો અમને લીધા વગર કેમ આયા હા એ તો બધી મોંજા દૂર લઈને આવવાનું હોય મોંતા તો વ્યવહારમાં તો લાવવા પડે કે યાર એવું કોઈ ના હોય પહેલી ફેર તમને મોંજા કરવા લઈ ગયા નથી અમારા ગાડલે ઉઠી ગયો ખબર છે અને હું શું કહું હે કોઈ ટેબલ ને શું કરતા પોતું મારતા હતા કે શું પોતું મારતો શું ટેબલ ને બેસીને યાર તમને બધાને યાર ભાડે મૂકી દો અમારા ઉઠે છે આવી ગયા મારા બાપ ને આમ ભાઈ આટલા બદલે કરીને હું યાર કોઈ નતું કીધું આરો ઘટીઓ કોઈ દેખાતો નહીં પણ ખાવામાં કાળ છે યાર કેમ આવું ખાય જી ખબર નહીં ખબર એ ખાવા માટે મરી છે આ તો નેના જીવન તો હવે શું કરવાનું આ કોઈ ખબર નહીં પડતી બેહજો બધા બેહો એ બધી વાત છોડો પડે યાર આવું ના ચાલે હેડો આજ બોલુબા તરફથી પાર્ટી ચા બોલુબા પાડી ભૂલ બચા પાઓ હેડો એ તો સેટ ઉઠી ગયો દાડા ઓળી ગયો મારા બાપ ને આમ મારું ઓળ્યું ખબર નથી ને હમણાં હાલ પટ્ટી પડી જાય હવે તાર બાપ શું જોડી આવું હું તો પડે ને ત્યાં તો હું આવું તમે કેમ આયા હોય કણ પછી આપણે આગળ ચર્ચા કરો આ યાર ચા પી લો પેલા ચા પીવાની ચા પી લો જોયું ભાઈ આ જો કસનબા આ એકલા ખોઈ હોય કણ પૂછ્યા વગર આયા એટલે આવો પી લ્યા તમે કેમ ઝૂંટ મારી લઈ લીધી કેજો આ એકલા ખાતા હતા એટલો હવે તમને ખબર જ હતી કે તમે ભાગ પડાવવાના છો કે બીજા આયા છો કે પાછા ભાગ તો પડાવો જ પડે આ કરશનબા મારું કોઈ મળી નહીં ખાવા દેતું યાર સાચી વાત છે એક વાત કહું હા એ પેલ કે તમે હાથમાં આવી ગયા હતા કે હું હાથમાં આવી ગયો બરાબર ખાલી આજીવન માર ભણો 3 જણા જ આવવાના હતા ફરવા પણ આજીવન રાજુભાઈ ફોન કર્યો રાજુભાઈ વાન કર્યો કરીને આખું ટોળું હાથે થઈ ગયું છે એવું અને તમે કેમ હાથમાં આવી જાય તો કો ફરવા બધા આયા હું કહું તો શું યાર હાલ તો કીધું તમે લઈને આયા ફરવા હા અમારે આજે કે હાલ ભાઈ એક ચાલ આવજો બીજી કેમ રહેવા દો આ તો બોલુબા હાથમાં આયા જાય બધા ડબલ ચા પીવો ભાઈ બોલું બાપા અહીં એ તો કોઈ ચા પીવાની હોય પીવાની જગ્યાએ પીવાની હોય શરમ કરો લ્યા શરમ નહીં પડી તમારે એ સરપંચ ના આજે ને બી હારા નહીં લાગતા તે યાર હોટલ માં કોક ના હાથમાં ચીમટાઈ પડી કર માં એટલે ચા એક પીવાની હોય બે ના પીવાની હોય એટલે કોઈ ના હું તો પોત અમારી મરજી અમાર જેટલી પીવે એટલી ચપ હે જવાન હા અલ્યા હવે તો કો આપણે ચી જગ્યા ઉપર આયા છો આ હે આપણો બાળરો બરાબર હા મારી બેટી જગ્યા હારી છે ને બોલું બા ગામમાંથી કોઈ દાડો બહાર નીકળતો નહીં આખી જિંદગી ખેતરમાં ગાડી કાળ ઉઠે છે ભાઈ ખબર નહીં બારણો મેં આખો તારો રખડ કરો આ કાકો પછી તો બે મારા બાઈક લઈને આયા રહ્યો એકલા એટલે અમે તો ભાઈ મોંચી પટાવા આવ્યા છો ભાઈ બધાને લઈ થોડા આવે તમે તો ભૂખા કાઢી નાખો ભાઈ ઓબળ્યું બોલુબા હે હોય તો પાછી રહેશો એ ખબર રાખ્યો કે નકર ગયા તો ઓછી ઉગતી રહી જાય ને રહેશો પડી જાય આજે આપણે રઘુવા રેટ જીવાય આ આપણા આગેવાન આપણે કોઈ ફરવા લઈને આવ્યા છે કે મહિના ખાવા લઈને આવ્યા છે શીખા બીર હોય તો રહેશે નહીં બેસી વાત કરી એ હું તો ના આવી જોઈએ મોમાં આ બધા ફરવા આવી હું તો ના આવી પરીક્ષણ તારું મોટું જો રેટ કરતી તો ગોંડું કોઈ પાસે નહીં આવે તારા પાસે આવવાના પહેલા પૂજા હે તું કાન મુઢે તે મને એક્સિબિશન નહીં લાગે હું તો કાળ કાળ કરતો હોય પરિસભામાં ઇજ્જત ના લેવાની કરશનની હોય હજુ ખબર નહીં પાછી તને તો આમ તો કાળ મોઢા કહેતા હોય હું કાળ તો એક્સિબિશન નહીં લાગે હે બાકી ભૂલ જેવા તો હેડો તાણે કરશનબા ચાના પૈસા આલો રા ચાના પૈસા હું સર આલુ યાર આજીવન તો આલશે બોલું બા એના પહેલા આવીને બેઠા હતા અમે હોટલમાં
ભોલુભા આયા હતા એની ચા પાઈ તારે બાઈ બોલાયો તો તને વળી ચા પીવા પૈસા હું આલું એટલે ચાના પૈસા હાલવા પડશે નકર હું ગમો સાવા કર્યો કે એકલા ફરવા તો છું કોઈને લઈ નહીં જતા લેટવા વેડા કરે છે ટેબલો નીચે બેસી જોઈ છે એ મારી ધોનમાં નહીં આવ્યો કાળ મુઢા સાવા કરવાની વાત કરી અને મને ચાના પૈસા આલી દો ચાની ના કેવડાવો તો સારું છે પૈસો વાંધો નહીં હવે તું મારા ઘોડે પડ્યો છે કે ચાના પૈસા તો મારો હવે આલી દેવા પડશે કારણ કે તું મને હલવાયો પણ વધુ રાખ બદલું તો હું લેયો એટલે કાળ મુઢા તારા ગોતમાં તો બતાય તો એટલે દોત એકલા જ ખોઈ પહા હોય તારા પૈસા ભાઈ હું આલી દેવું ભાઈ સાજેવાન ભોલુભા આલી દે ચાના પૈસા ભારો મારવા તો પડો શું રહી ગયું હોય તમારે ચાના પૈસા આજે ખાવા કોણ ખવડાવશે આ તો ખાવાનું તો ભાઈ એવો કોઈ પ્રોગ્રામ જ નહીં ખાવાનો હો ફરવા તો લઈને આવ્યો તો ખાવા તો ખવડાવવું પડશે કે ના ભાઈ એવો ખાવાનો તો કોઈ પ્રોગ્રામ સેટિંગ કરેલો જ નહીં અને હું મારી ઝોનમાં નહીં આયા તમે સેટિંગ ના કરે તો સેટિંગ કરવા પડશે શું કરવા ખવડાવવું તો પડશે લઈને આવ્યા એટલે ખવડાવવું તો પડશે કારણ કે પહેલી ફેરો હું વંચા કરવા લઈને ગયો તો કાળ મોટા 25 ની ઉઠાડી હતી જેમ ના ખવડાવી તું એટલે તમને કોઈ કોને તેડાયા કો તમે તો કાકો પછી તો પહેલેથી જ હોય હતા એટલે વૈકણ તમે શું કરવા આયા હો અમે તો ભાઈ ફરવા આયા છો ફરવા આ તો ભાઈ તને અમે ફરવા આયા તૂટી ગયા ભેળા થઈ ગયા ના ચાલે ને મિલે આજે એવું ચાલે યાર લડો કરશનભાઈ તો ખાવાના ટાઈમે થઈ ના પડે હેડો મારી વાત સાંભળો હેડવાનું મત કરો ખવડાવવું પડશે કાયદેસર મારા પાસેથી કાઢી હેડો એ તો વ્યવહારમાં ખવડાવ સીધો જાય કોણ ખવડાવે તમે વળી હું તો કદી નહીં ખવડાવું ના બધાને તેડીને આવ્યા તો પૂછો નહીં પાછો તે ઘરેથી ખાઈને આવો ડોશી ખાઈ ખાવા નહીં આવતી ફરવા લઈને આવ્યો ફરવા લઈને આવ્યા છે પણ ખવડાવવા લઈને નહીં આયા ઓય આજે અમદાવાદ હેડો એ તો ખવડાવ છે હેડો ખાવાના ખવડાવે તો સારું ખાવું તો છે ઊંચા પથરા સારા સારી હોટલમાં શું કીધું રાજુભાઈ તમે ચડાવો મત માણસો ચડાવવા માં બોલ્યો નહીં કેમ બોલ્યો મારી વાત આપણે ચડાવવાની વાત કહી હેડો ભાઈ આ ઠેકડો પહેલી વખત હું ખાવા નતું ખવડાવ્યું તો ભવરાવ પણ ચડી ગયો તો આ વખત જોયો ઊંચા ટેકરા માથે ગયો તો ધોબલા માથે ચડી ગયો ને મરી જા હા તમે હવે થોડા પૈસા બદલે કરીને શું કરવા આમ કરો ખવડાવી નાખો કે મારે શોખન તો આજ તો આજે મને સડી જાય ને તો એટલે તાલીમ ભાઈ હોય જોડી નાખવું હોય કે કોઈ ને દવાખાના ખર્ચો એનાથી વધારે આવશે કાળ મુઠા ત્યાં ના ખવડાવવું હોય મોમા શું છે પણ તે? તમારે ટાઈલ પાડવા મેં નાખવું ખબર હે આ બધું વધારા લઈને કુણાઈ મળશું રાજુપા સાચી વાત છે યાર સાચી વાત છે આ રાજુભાઈ યાર આપણે આજીવન છે લીજ ગોડા હેડો હું શું કહું છું હેડો હવે હેડો તો જાઓ પાછા વળી વળી તો પાછા જાઓ. રાજુભા આજ તો જો ના ખવડાવી ને તો ઊંચા ફખરા પર ચડી જવું હોત તો અરે ચેક ડેમમાં પડતી પડો એ વાત સાચી તાણી પછી પાર આવે તારા નામના. જાવું નહીં ખાતે ખાતે મરી જાહો પરા એટલે ની મરી જો બોલું કાવતરા કરતા આવડી હતી પડો મળું દીપો પડે એને એક નંબર જગ્યા બાજુ મારી બેટી એક નંબર છે હો આજે વાલારામ મહાદેવનું મંદિર એ વાત કહું યાર શું છે આ કુદીને યાર મોય પડો કે મેં યાર કોઈ દાડો જીવતો માણસ મકઈને ખાતે નહીં જોયો હું જોઈ લઉં મહિના ખાવો છે હવે ગમે એક માણસ ઓછો કરી દેવો છે તમારે કાન મુડા પણ તું કરી દો કોઈ મગજની બીક નહીં લાગતી પણ સમજાઈ દેજો હો, ભોલુભાઈ ને કહું પડે, હું જઈ જઈશ. અલા એ ભણ્યા એક ફોટો પાડવા દો ભોલુભા મારી વાત બોલો આ જીવન આમ રોકી લે તમે તો નડો લેજો આ જીવન ઉપાડી મને આવાય ના ના પછી યાર છોકરાને પૂરું કરવા ચાહો તમે અહીંયા છોકરાને પૂરું કરવા ચાહો રાજુભાઈ તમે કરજો મને આ બધા લઈને હેડો ને તો કોઈ મોય નાવા પછી પર ત્યાં માછલીઓ છે શું જોવો છો હેડજો મોય નાવા નહીં પડવાનું એ કઢે પણ નાખો કે મને તું બરફગોળા ના ખવાય લ્યા શરદી થઈ જાય તો હોટલમાં નાસ્તો કરવા લઈ જતા કોક તો ખાવું પડશે કે હોટલમાં નાસ્તો ના કરવાનો જમવાનું તો જમવાનું હોય ભૂખ લાગી કે લાગી લાગી છે ભૂખ લાગી હોય તો પડો જઈને પેલી નદીમાં જો તો મારા ઘરમાં નહીં આયા તમે ઓય ફરવા લઈને આ ખાલી ફરવા બંધ જવાબદારી ખવડાવવું તો પડશે કાયદેસર ખવડાવવું પડશે તમે બંધ થઈ જાય જો એટલું બધું પેલું થાય ખવડાવી દેજો કાલ મોટા ફરવા કોણ લઈને આવ્યું તું પાલ્યું પૂરો વળી આપણે ગાડી મેળજો મમ્મા નહીં કરે હે ભણ્યા સમજાય ને કે હમણાં માર્યો હમણાં વયનું હોય એ ફુરબા એ સીટું રે કે ને નો તું આમ રે કે મને ગાડી બેહાડી જાવ ના ના જો બોલું બા ગાડી તો મારી બેટી છે ને ઢાઢી ઢાઢી વાયરી આવે છે
બેહું હોય તો ના નહીં પણ એક ગાડીના ગેસના પૈસા આલવા પડશે એમ જાતું હોય કાઢ્યા નહીં બે હું મારે જ બરાબર મફત બેહારો બાઇકમાં આવો જો હેક ને એકન વધી આઈ જા ગાડી મારે તો બાઈક છે હું તો બાઈકમાં બેસીને જાયો ગાડી છે ગાડી બેહારા ગાડીમાં મામા હેડો કી બફાળ નહીં પછી મને કાળ કરે તો આવું કરી લે હેડો રાજી આપણે મોડ થાય હેડો આ તો ખાલી બગાવો બગાવ થવા પડશે તો એક ઘણો ઇન્ડિયા વળી લે ના ના તો પેશન કામ બધો ખવરાવજો કેમ તો ખવરાવ નોમ નહીં એ મરાવી દીધા તો તાર પેશન કામ બધો ખવરાવતો રે ગાડી ગાડી કરી